જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સાહિત્યના એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 3 છે। આની પહેલાં 2 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે। જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે, જે નવી પેટર્ન છે તે પ્રમાણે કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। ખૂબ જ અઘરા પ્રશ્નો છે, તે હાલની પેટર્ન પ્રમાણે પૂછવામાં આવે છે, તો તે રીતનું જ આપણે આની અંદર આવરી લીધેલું છે કે જે હાલમાં જ પરીક્ષાઓ લેવાની અને તેમાં પ્રશ્નો પૂછાયા તે કેવા પૂછાયા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। જોડકા જોડો, તો આ રીતે જોડકાનો પ્રશ્ન પૂછીને એક જ પ્રશ્નમાં તમને 4 પ્રશ્નો છે તે પૂછી લેવામાં આવે છે। સામસામે જોડકા આપેલા છે, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ ને ઇલા અરબ મહેતા। તો કઈ કોની કૃતિ છે તે તમારે કહેવાનું છે। તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં પણ આપી શકો છો। તો અહીં આપણે જોઈએ તો ગોવર્ધનરામ ત્રિપાઠીની છે સ્નેહ મુદ્રા, ત્યારબાદ ઉમાશંકર જોશીની છે ઉઘાડી બારી, પન્નાલાલ પટેલની પડઘા અને પડછાયા, ઇલા અરબ મહેતાની છે પરપોટાની પાંબ। તો આ રીતે ઓપ્શન ડી અહીં સાચો જવાબ થાય છે। સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું, કોની જાણીતી કાવ્ય પંક્તિ છે? તો આ પંક્તિ કોની છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, અખાની આ પંક્તિ છે। હૃદયના શુદ્ધ પ્રેમની નિગમના જ્ઞાન ઓછા છે, આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા? શું કહ્યું? હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે। તો આ નાટ્યગીતના રચયિતા છે પ્રભુલાલ દ્વિવેદી, ઓપ્શન એ। તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવ્યા છો ત્યારે અમર થઈને રહો। આ ગુજરાતી લોકગીતનો પ્રકાર જણાવો। લોકગીતનો પ્રકાર કયો છે તે જણાવવાનો છે। તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, હાલરડું છે આ। વાદળ વાયુ વીજ વસંત, કડકે ગાજે ઉપલ પંડત, ધનુષ અને પરિવેશે ભાણ, હિમ પડે 10 ગર્ભ પ્રમાણ। ઉપરોક્ત પંક્તિઓ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે? તો આ રીતના ખૂબ જ અઘરા પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે, ખાસ યાદ રાખતા જજો, આગળ પણ આવા જ પ્રશ્નો છે તે પૂછાશે। તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભાડલી વાક્યો છે। ભોજા ભગત નામના સંત કવિએ ખાલી જગ્યા કાવ્ય પ્રકાર લોકપ્રિય કર્યો છે। એકદમ સહેલો પ્રશ્ન પૂછી લીધો છે। ભોજા ભગતના શું હોય છે? ચાબખા, ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે। આ બધા છે તમારે યાદ રાખી લેવાના, ભોજા ભગતના ચાબખા, અખા ભગતના છપ્પા, ત્યારબાદ ધીરો, કવિ ધીરોની કાફીઓ, દયારામ ગરબી માટે, વલ્લભ મેવાડા ભટ્ટ છે તે ગરબા માટે। તો આ રીતે તમારે બધા યાદ રાખી લેવાના। નરસિંહ મહેતાનું જે સાહિત્ય છે તે ઝૂલણા છંદમાં વધારે હોય છે, તો એ બધું તમને ખ્યાલ હોવો જોઈએ। ભક્ત કવિ વલ્લભે ક્યાં માતાજીની ઉપાસના કરતા આનંદનો ગરબોની રચના કરી હતી? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી, બહુચરાજી માતાની ઉપાસના કરતા તેમણે આનંદનો ગરબો છે તે લખ્યો હતો। ગુજરાત પ્રખ્યાત ભક્ત કવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબુર ખાલી જગ્યામાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે। તો ક્યાં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે? તો જવાબ આવશે ડભોઈમાં। તેઓ ક્યાંના હતા? ડભોઈના હતા। નવલકથાને તેના લેખક સાથે યોગ્ય રીતે જોડકા જોડો। તો અહીં નવલકથાઓ આપેલી છે અને સામે લેખક આપેલા છે, કઈ નવલકથા કોની છે તે જણાવવાનું છે। તો અહીં અખેપાતર છે તે બિંદુ ભટ્ટની નવલકથા છે, અણસાર છે તે વર્ષા અડાલજાની છે,
માધવ ક્યાંય નથી મધુવનમાં તે હરીન્દ્ર દવેની છે અને બંધ મુઠ્ઠીમાં સૂરજ તે પ્રિયકાંત પરીખની છે. એટલે જવાબ આવશે A, B, C અને D. ઓપ્શન એ સાચો પડે છે. 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી? સિંહાસન બત્રીસી, રામવિજય અને નંદ બત્રીસી. તો અહીં શામળ ભટ્ટની વાત છે. શામળ ભટ્ટે સિંહાસન બત્રીસી અને નંદ બત્રીસી લખી છે. રામવિજય તેઓએ લખેલું નથી. એટલે જવાબ અહીં સાચો પડશે ઓપ્શન બી. 1 અને 3 એ બંને સાચા છે. લેખક અને કૃતિના જોડકા જોડો. તો અહીં લેખક આપેલા છે, સામે તેની કૃતિઓ આપેલી છે. તો કઈ રીતે આવશે? વર્ષા આડારજા, માટીનું ઘર, ત્યારબાદ કુંદનિકા કાપડિયા, એનું છે પરોઢ થતાં પહેલાં, સરોજ પાઠક તેનું છે વિરાટ ટપકું અને ઇલા અરબ મહેતાનું છે પરપોટાની પાંખ. ઓપ્શન સી અહીં સાચો પડે છે. જોડકા જોડો. ગરબો, ભડલી કાવ્યો, દુહા અને ભીલી ઉખાણું. તો સામેનામાંથી કોણ ક્યુ છે તે જણાવવાનું છે. તો અહીં જોઈએ, ગરબો છે તે ગલ લાવ્યો રાધાજીને આંગણે, એમાં આવશે ચોથું. પછી ભડલી વાક્ય છે તે જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, એટલે કે ત્રીજું છે તે આવશે સામે. દુહો કયો છે? તો દુહો છે તે આ છે, શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. એટલે કે તાળી મિત્રો છે તે અનેક મળી શકે, શેરી મિત્રો 100 મળી જાય, પણ સુખ દુઃખમાં ભાગ લે તેવો લાખોમાં એક વ્યક્તિ હોય છે. અને ભીતમાં ભીત પસિતમાં પાણી તે છે ભીલી ઉખાણું. કેવું ઉખાણું છે? ભીલી ઉખાણું. આમાંથી આ રીતે જોડકા પ્રમાણે પણ પૂછાઈ ગયેલું છે અને એક પણ પૂછાયેલું છે. પૂછવામાં આવે ડાયરેક્ટ કે ભીતમાં ભીત પસિતમાં પાણી એ શું છે? તો એ ભીલી ઉખાણું છે. કયા ગુજરાતી લોક સાહિત્યકારને ઈસવીસન 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? તો પદ્મશ્રી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે 2019માં? સાહિત્યકાર છે. જવાબ આવશે જોરાવરસિંહ જાદવ. ઓપ્શન ડી. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, ચર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો. આ પંક્તિઓના કવિનું નામ જણાવો. જવાબ આવશે નરસિંહ મહેતા. શું કહ્યું? વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, ચર્મ જાણ્યો ત્યારે ભર્મ ભાગ્યો. નરસિંહ મહેતા. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું ના લેખકનું નામ જણાવો. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું કોની કૃતિ છે? તો જવાબ આવશે સોરાબ શાહ દાદાભાઈની. ઓપ્શન ડી. ગુજરાતમાં શારદા માસિક દ્વારા કોણે લોકકથાઓ આપી છે? તો જવાબ આવશે ગોકુળદાસ રાયચુરાએ શારદા માસિક દ્વારા લોકકથાઓ આપી છે. તદ્દન નવા પ્રશ્નો છે, લેટેસ્ટ પ્રશ્નો છે જે પરીક્ષાઓમાં પૂછાય છે. તો ખાસ જોતા જજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી તમને આગળ પણ આવા જ વિડીયો મળતા રહે. પ્રથમ ચારણ કવયિત્રીનું નામ જણાવો. પ્રથમ ચારણ કવયિત્રી કોણ હતા? તો તે હતા ઉજળી. ઓપ્શન એ અહીં સાચો પડે છે. ગુજરાત રાજ્યની રચના કાળે ઈસવીસન 1960માં કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી? 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાત સ્તવનો કાવ્ય રચના કોણે કરી હતી? તો જવાબ આવશે ઉમાશંકર જોશી. ઓપ્શન એ. પ્રથમ ગુજરાતી કે જેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય 1967માં તેઓને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ટોટલ 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી. નીચે પુસ્તકનું નામ તથા તેના લેખકની જોડીઓ આપેલ છે. કઈ જોડી સાચી નથી?
એટલે કે ખોટી જોડી કઈ છે તે જણાવવાનું છે. તો અહીં સોરઠી બહારવટિયા 1, 2, 3 ઝવેરચંદ મેઘાણી, ભાગ્યેશ ઝા, હરકિશન મહેતા, મળેલા જીવ પન્નાલાલ પટેલ અને અસ્વસ્થામાં કાજલ ઓઝા વૈદ. તો આમાંથી ખોટું કયું છે? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આ ખોટું છે. બાકી આ 3 સાચા છે. આનંદ પરમાનંદ કોણ હતા? આનંદ અને પરમાનંદ કોણ હતા? તો તેઓ ચારણ કવિઓ હતા. કોણ હતા? ચારણ કવિઓ. ઓપ્શન સી અહીં સાચો પડે છે. નવલકથા અને તેના લેખકના યોગ્ય રીતે જોડકા જોડો. તો અહીં નવલકથાઓ આપેલી છે અને સામે તેના લેખક આપેલા છે. અહીં જોઈએ આપણે તો આપણો ઘડીક સંગ તે દિગીશ મહેતાનું છે. સોક્રેટિસ એ દર્શક એટલે કે મનુભાઈ પંચોળીનું છે. ફાંસલો એ અશ્વિની ભટ્ટનું છે. અને તોખાર એટલે શું થાય? ઘોડો, તે સિતાંશુ યશચંદ્રની કૃતિ છે. તો આ બધી નવલકથાઓ ખાસ યાદ રાખી લીજો. સિંગલ પણ પૂછાઈ શકે. આપણો ઘડીક સંગ દિગીશ મહેતા, સોક્રેટિસ દર્શક, ફાંસલો અશ્વિની ભટ્ટ અને તોખાર સિતાંશુ યશચંદ્ર. નાટક અને તેના લેખકના જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીં નાટક આપેલા છે અને અહીં તેના લેખક આપેલા છે. 102 નોટ આઉટ તે સૌમ્ય જોશીનું છે. કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો તે મધુરાયનું છે. અકુપાર તે ધ્રુવ ભટ્ટનું છે. અને આગગાડી તે ચંદ્રવદન ચિમનલાલ મહેતા ચંચી મહેતાની છે. તો આગગાડી ઘણી વખત પૂછાયેલું છે, ખાસ યાદ રાખવું. એ સિવાય આ બધા પણ યાદ રાખી લેવા. ઓપ્શન એ અહીં સાચો પડે છે. વિવેચન ઉપરનું પુસ્તક ગુજરાતી વ્યાકરણના 200 વર્ષના લેખક કોણ છે? પુસ્તકનું નામ છે ગુજરાતી વ્યાકરણના 200 વર્ષ. વિવેચન ઉપરનું આ પુસ્તક છે અને આના લેખક કોણ છે? તો અહીં જવાબ આવશે ઉર્મી દેસાઈ આના લેખક છે. નીચેના પૈકી કોણે દાંડિયો પખવાડિકનો આરંભ કર્યો હતો? તો તે નર્મદે કર્યો હતો. ઓપ્શન ડી અહીં સાચો પડે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કોણે કહ્યું છે? તો આવું કવિ ખબરદારે કહ્યું છે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. કવિ અરદેસર ખબરદાર. અણસાર નવલકથા કોણે લખી છે? અણસાર નવલકથાના લેખક છે વર્ષા અડાલજા. ઓપ્શન સી. ઇદમ સર્વમ કોનો નિબંધ સંગ્રહ છે? ઇદમ સર્વમ તે સુરેશ જોશીનો નિબંધ સંગ્રહ છે. જો શું છે એ પણ યાદ રાખવાનું છે. ઇદમ સર્વમ એ શું છે? તો એ નિબંધ સંગ્રહ છે. કોનો છે? તો સુરેશ જોશીનો. ચતુર ચાલીસી અને પ્રમપચીસી નામક 2 નોંધપાત્ર પદમાળાઓના કવિનું નામ શું છે? તેનું નામ છે વિશ્વનાથ જાની. ઓપ્શન બી. પોતાના પુસ્તક માણસાઈના દીવામાં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજ કાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી રવિશંકર મહારાજ. હવે પૂછવામાં આવે માણસાઈના દીવા કોની કૃતિ છે? તો ઝવેરચંદ મેઘાણીની કૃતિ છે. પણ માણસાઈના દીવામાં કોની વાત કરવામાં આવી છે? તો રવિશંકર મહારાજની વાત કરવામાં આવી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડુંના લેખકનું નામ જણાવો. જો સહેલા પ્રશ્નો નથી, ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રથમ, ચારણ કવિયત્રીનું નામ જણાવો. આનંદ અને પરમાનંદ કોણ હતા? અને 4, અણસાર નવલકથા કોણે લખી છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો.
જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.